શ્રી રામચંદ્રજીના પૂર્વજોનો ઇતિહાસ પણ એટલો જ પ્રતાપી અને પ્રભાવશાળી છે જેટલો શ્રી રામચંદ્રજીનો ઇતિહાસ. અયોધ્યાના રાજ્ય સિંહાસન પર સિંહરથ, બ્રહ્મરથ, ચતુર્મુખ, હેમરથ, સતરથ, ઉદરપૃથુ, વારિસ્થ, ઇન્દુરથ, પૃંજસ્થલ, કંકુસ્થલ, રઘુ વગેરે અનેક રાજાઓ આરૂઢ થયા. પરંતુ જીવનની ઉત્તરાવસ્થામાં તેમણે રાજ્યનો ત્યાગ કરી ભગવાન ઋષભદેવથી ચાલ્યા આવતા એ નિવૃત્તિ માર્ગનું અનુસરણ કરી ચારિત્રનું સુંદર પાલન કરી કોઈ ગયા મોક્ષમાં તો કોઈ ગયા સ્વર્ગમાં. અયોધ્યાપતિ રાજા અનરણ્યની પટરાણી પૃથ્વી દેવીએ 2 પુત્રોને જન્મ આપ્યો. એકનું નામ પાડવામાં આવ્યું અનંતરથ અને બીજાનું નામ પાડવામાં આવ્યું દશરથ. માહિષ્મતી નગરના રાજા સહસ્ત્ર કિરણ અને અનરણ્ય વચ્ચે મિત્રતાની ગાંઠ બંધાઈ હતી. બંને કૃત સંકલ્પ હતા કે બંને સાથે જ સંસારનો ત્યાગ કરવો. રેવાના તટ પર રાવણને હાથે પરાજિત થયા પછી સહસ્ત્ર કિરણે પોતાના પિતા મુનિના ચરણોમાં જીવન સમર્પણ કર્યું. તેની સાથે અનરણ્યે પણ અયોધ્યાના સિંહાસન પર લઘુપુત્ર દશરથનો રાજ્યાભિષેક કરી ચારિત્ર સ્વીકારી લીધું. મોટા પુત્ર અનંત રથે પિતાનો પંથ પસંદ કરી. બાળ રાજા દશરથનું પુણ્યબળ ઘણું જ પ્રકૃષ્ટ હતું. વયવૃદ્ધિની સાથે પરાક્રમ વૃદ્ધિ થવા લાગી. સૌંદર્ય વિકાસની સાથે ગુણ વિકાસ થવા લાગ્યો. પૃથ્વી દેવી પુત્રના સર્વાંગી વિકાસનું નિરંતર ધ્યાન રાખતી હતી. ભગવંત ઋષભદેવના એ અહિંસામૂલક ધર્મની સદૈવ આરાધના કરતો દશરથ દાન દેવામાં દક્ષ બન્યો. શીલ સદાચારમાં દ્રઢ બન્યો. શસ્ત્ર અને શાસ્ત્રમાં નિપુણ બન્યો. પ્રજાજનોનો પ્રીતિ પાત્ર બન્યો. માતા પૃથ્વી દેવીએ દશરથ માટે દબ્રસ્થલ નગરની રાજકન્યા અપરાજિતા પસંદ કરી અને શુભ મુહૂર્તે અપરાજિતા સાથે દશરથનું લગ્ન થઈ ગયું. યુવાન અયોધ્યાપતિની કીર્તિ સ્વદેશ અને પરદેશમાં ફેલાવા લાગી. કમલપુરની રાજપુત્રી સુમિત્રા માટે પણ માંગું આવ્યું. પૃથ્વી દેવીએ માંગું સ્વીકાર્યું અને સુમિત્રા પણ દશરથની રાણી બની અને ત્રીજી રાણી બની સુપ્રભા. દેવરાજ ઇન્દ્રની જેમ દશરથ પોતાના નવોઢા પત્નીઓ સાથે યથેચ્છ વૈષયિક સુખો ભોગવવા લાગ્યો. પરંતુ એમાં એટલો આસક્ત ન બન્યો કે જેથી ધર્મ સાધનામાં ક્ષતિ પહોંચે અને રાજ્ય સંચાલનમાં ઉણપ આવે. તે નિયમિત ભગવાન ઋષભદેવના પ્રાસાદમાં જતો. એક દિવસની વાત છે. મહારાજા દશરથ રાજસભામાં બેઠા હતા. મંત્રી વર્ગ અને રાજ કર્મચારીઓથી રાજસભા ભરાયેલી હતી. રાજસભાનું કાર્ય આરંભાઈ ગયું હતું અને ત્યાં જ એકાએક દેવર્ષિ નારદજીએ સભામાં પદાર્પણ કર્યું. દશરથે ઉઠી દેવર્ષિનું અભિવાદન કર્યું અને મંત્રી વર્ગે મહારાજાનું અનુકરણ કર્યું. અરે દેવર્ષિ, આપનું સ્વાગત હો. અયોધ્યાપતિનું કુશળ હો. દેવર્ષિ, આ સુવર્ણ આસન પાવન કરો. મહામંત્રીએ દેવર્ષિને આસન પર બિરાજવા વિનંતી કરી. નારદજીએ આસન પર બેસતા લાંબો શ્વાસ મૂક્યો. કૃપાળુ, આપના મુખ પર ગ્લાનિ દેખાય છે. હા રાજન, એ માટે તો દોડતો અહીં આવ્યો છું. મારા યોગ્ય સેવા કૃપા ફરમાવી શકો છો. નારદજીનું ગૌરવ કરતા રાજા દશરથે કહ્યું. નારદજીએ આંખો બંધ કરી થોડીક ક્ષણો મૌન રહીને થાક દૂર કર્યો. રાજન, હું પૂર્વ વિદેહમાં ગયો હતો. ત્યાં જવાનું કોઈ પ્રયોજન? ભગવંત સિમંદર સ્વામીનો દીક્ષા મહોત્સવ જોવા. દેવો અને દેવેન્દ્રો અને મહામાનવો દ્વારા ઉજવાયેલા એ અપૂર્વ દીક્ષા મહોત્સવને જોઈ અતિ હર્ષથી રોમાંચિત થતો હું મેરુગીરી પર પહોંચ્યો. શાશ્વતજીન પ્રતિમાઓની ભાવભરી સ્તવના કરી હું લંકા પહોંચ્યો. લંકા જવાનું શું કારણ દેવર્ષિ? પ્રતિવાસુદેવની સમૃદ્ધ લંકાને જોવા અને પ્રતિવાસુદેવ રાવણની રાજ્ય પદ્ધતિનો અભ્યાસ કરવા. લંકામાં જઈ સર્વપ્રથમ શાંતિનાથ ભગવાનના દર્શન કર્યા અને પહોંચ્યો રાવણની રાજસભામાં. ત્યાં શું સાંભળવા ગયો હતો અને શું સાંભળ્યું એવું સાંભળવા મળ્યું કે દોડતા મારે અહીં આવવું પડ્યું. એવું તે તમે શું સાંભળ્યું? રાવણની સભામાં એક વિચક્ષણ નૈમિત્તિક દૂર દેશથી આવેલો હતો. લંકાપતિએ બહુમાનપૂર્વક સ્વાગત કર્યું. એણે એક ગંભીર પ્રશ્ન કર્યો. હે પંડિત રત્ન, સંસારમાં પરિભ્રમણ કરતા જીવો જન્મે છે અને મરે છે. ભલે ને દેવો અમર કહેવાતા હોય, માત્ર નામથી જ એ તો અમર છે. બાકી તેમને પણ મોતને શરણે થવું પડે છે.
આપની વાત યથાર્થ છે. હું એ મૃત્યુથી ડરતો નથી, પરંતુ મારી જિજ્ઞાસા છે કે મારું મૃત્યુ સહજ સ્વાભાવિક થશે કે કોઈ બીજાના હાથે થશે. લંકાપતિનો પ્રશ્ન સાંભળી લઈ નૈમિત્તિકે આંખો બંધ કરી અને અનુપ્રેક્ષામાં પરોવાયો. સમગ્ર સભા કુતૂહલ ભર્યા મૌનમાં મગ્ન થઈ ગઈ. નૈમિત્તિકે આંખો ખોલી લંકાપતિની સામે જોયું. જોયા જ કર્યું ત્યાં રાવણ બોલ્યો, હે વિદ્વાન, નિશંક બનીને કહો, જે કહો તે સ્પષ્ટ કહો, કારણ કે પંડિત પુરુષો કદાપી સંદિગ્ધ વાત કરતા નથી. મહારાજા, આપનું મૃત્યુ સ્વાભાવિક નથી. તો કોનાથી છે તે જાણીને આપ શું કરશો? સાવધ રહીશ. છતાં જે ભાવિ નિશ્ચિત હોય છે તેમાં પરિવર્તન નથી થઈ શકતું. પરાક્રમી પુરુષ ભાવિને પગલે નથી ચાલતો, ભાવિને પરાક્રમીના પગલે ચાલવું પડે છે. રાવણનું સહજ અભિમાન પ્રગટ થયું. રાજન, તમારે જો જાણવું જ હોય તો હું કહું છું, આપનું મૃત્યુ એક પરસ્ત્રીના નિમિત્તે થશે. સમગ્ર સભામાં એક ક્ષોભ વ્યાપી ગયો. મંત્રીઓ એકબીજાની સામે જોવા લાગ્યા. હે દશરથ, હું પણ નૈમિત્તિકની વાત સાંભળી આગળની વાત જાણવા તલ પાપડ થઈ ગયો. રાવણે કહ્યું, હે પંડિત રત્ન, તમારું કથન સત્ય છે. પૂર્વે મને એક અવધિ જ્ઞાની મહાત્માએ પણ આ પ્રમાણે કહ્યું હતું. મેં ત્યારે જ પ્રતિજ્ઞા કરી હતી કે કોઈ પણ પર સ્ત્રીને તેની ઈચ્છા વિના સ્પર્શ નહીં કરું. આપ સ્પર્શ નહીં કરો તે સાચી વાત, પરંતુ તમારા મૃત્યુમાં પર સ્ત્રી નિમિત્ત જરૂર બનશે. નૈમિત્તિકે ભારપૂર્વક કહ્યું. રાવણે વાતને સ્પષ્ટ કરવા બીજો પ્રશ્ન કર્યો. એ પર સ્ત્રી કોણ છે અને કોના હાથે મારું મૃત્યુ થશે? એ પર સ્ત્રીનું નામ છે જાનકી. તમારો વધ અયોધ્યાપતિ દશરથના પુત્રના હાથે થશે. એ જાનકી કોણ છે? એ મિથિલાપતિ જનકની પુત્રી રૂપે જન્મશે. દશરથને કેટલા પુત્ર છે? હાલ તો એક પણ પુત્ર નથી, પરંતુ હવે જન્મ થશે. હે દશરથ, નૈમિત્તિકની આ વાત સાંભળી લંકાપતિનો લઘુ બાંધવ બિભીષણ રોષથી સળગી ઉઠ્યો. તે એકદમ પગ પછાડતો ઊભો થયો. મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી તે બરાડી ઉઠ્યો. બંધ કરો આ બધો બકવાસ. હજુ જે જન્મ્યો જ નથી તેના હાથે લંકાપતિનું શિર કપાવવાની વાત કરવી વાહિયાત છે. શિર તો એ દશરથ અને જનકનું કપાશે, આ મારી કટારથી. બિભીષણના આ વચનો સાંભળી લંકાપતિને આનંદ થયો, પરંતુ મારાથી સહન ન થયું. મેં બિભીષણને કહ્યું, બિભીષણ, ભાવિને મિથ્યા કરવાનો પ્રયત્ન ક્યારેય સફળ થતો નથી. મારા શબ્દો સાંભળીને બિભીષણે મારી સામે જોયું, મને પ્રણામ કર્યા અને કહ્યું, હે દેવર્ષિ, આપનું કહેવું સત્ય હશે, પરંતુ હું આ ભવિષ્ય કથનને ખોટું ઠેરાવીશ. હું દશરથ અને જનક બંનેનો વધ કરીશ. પછી એ જાનકી અને દશરથ પુત્ર ક્યાંથી પાકવાના છે? મૂલમ નાસ્તિ કુતૂહ શાખા. જો મૂળ જ ન હોય તો ડાળીઓ ક્યાંથી નીકળવાની? તારી વાત બરાબર છે બિભીષણ. લંકાપતિએ અનુમોદન કર્યું. નારદજીએ પોતાનું વક્તવ્ય પૂરું કરી પુનઃ લાંબો શ્વાસ લીધો. દશરથ અને મંત્રીમંડળ ગંભીર વિમાસણમાં પડી ગયું અને ત્યાં જ નારદજી બોલ્યા, મારે હવે અહીંથી વિના વિલંબે જનક પાસે જવું જોઈએ અને તેને પણ સાવચેત કરી દેવો જોઈએ. દશરથે નારદજીની ઉચિત સેવા ભક્તિ કરી અને વિદાય આપી. નારદજી ગયા અને અયોધ્યાના મંત્રીમંડળને ખૂબ ચિંતાતુર કરતા ગયા. સહુ થોડો સમય વિચારમાં પડી ગયા. દશરથ પણ ગંભીર વિચારમાં પડી ગયા. દશરથે મહામંત્રીની સામે જોયું અને પૂછ્યું, મહામંત્રી, શું કરવું ઉચિત લાગે છે? હું એ જ વિચારી રહ્યો છું. એમાં વિચારવાનું શું છે? ભલે બિભીષણ આવે, અયોધ્યાના વીરો તેનું સ્વાગત કરશે. સેનાપતિજી, તમારી વાત સાચી છે, પરંતુ સાથે જ એક બીજો વિચાર આવે છે. યુદ્ધમાં મોટો જીવ વિનાશ થશે. લંકાપતિ આજે અર્ધ ભારતનો અધિપતિ છે. તેનું સૈન્ય અમાપ છે, શક્તિ અપરિમેય છે. એનો અર્થ તો એ છે કે પ્રબળ શત્રુની શરણાગતિ સ્વીકારવી. ના, એવું જરાય નહીં. તો બીજો શું અર્થ છે? શત્રુની શરણાગતિ સ્વીકારવી ના પડે અને નુકસાન પણ ન થાય તેવો ઉપાય યોજવો જોઈએ. એવો ઉપાય જ ઉચિત છે, કારણ કે બિભીષણ કોઈ રાજ્યની લિપ્સાથી નથી આવી રહ્યો. તેને તો માત્ર મારો વધ કરવો છે. દશરથે મહામંત્રીની વાતને ટેકો આપ્યો અને આ પ્રશ્નને યુદ્ધ સિવાયના માર્ગે હલ કરવાની સત્તા મહામંત્રીને સોંપીને સભાનું વિસર્જન થયું. મહામંત્રી મહારાજા દશરથની સાથે ખાનગી મંત્રણાલયમાં પહોંચ્યા.
દરવાજા પર ચકોર પહેરેગીરને ગોઠવી મહામંત્રી દશરથની સામે ભૂમિ પર બેસી ગયા. મહારાજા, મારી યોજના અનુસાર આપણે બિભીષણને ભૂલ ભૂલામણીમાં નાખી દેવો. એ કેવી રીતે? એ હું બતાવું છું. આપને આજે રાત્રે કોઈને ન જાણ થાય તે રીતે વેશનું પરિવર્તન કરી અયોધ્યાથી દૂર દૂર ચાલ્યા જવાનું. પરંતુ બિભીષણ અહીં મને નહીં જુએ તો એ મને શોધી કાઢવા આકાશ પાતાળ એક કરશે. એ શોધવા નહીં જાય. અહીં એ બનાવટી દશરથનો વધ કરી કૃતકૃત્ય બની લંકા ચાલ્યો જશે. બનાવટી દશરથ? હું કંઈ સમજ્યો નહીં. હું સમજાવું છું. આપની એક આબેહૂબ મૂર્તિ બનાવી લેવાશે. એ મૂર્તિ એક વિશિષ્ટ લેપની બનશે. તેની અંદર લાક્ષા રસ ભરવામાં આવશે. એ મૂર્તિને મહારાજાના શયનગૃહમાં તેમના જ પલંગમાં સુવાડવામાં આવશે. માત્ર મોઢું ખુલ્લું રાખી બાકીનું શરીર ઉત્તરીય વસ્ત્રથી આચ્છાદિત કરી દેવાશે. શયનગૃહના દીપકો સાવ ઝાંખા કરી દેવાશે. અને આ રીતે મહારાજા સેમ કુશળ રહેશે. કોઈનું પણ લોહી નહીં રેડાય. ખૂબ સરસ યોજના છે. હા, આ વાત આપણા બે સિવાય કોઈ જ ન જાણે. યાવત અંતઃપુર પણ ન જાણે એવી ગુપ્ત રહેવી જોઈએ. જરૂર, સાવ ગુપ્ત રહેશે. બીજી એક વાત, આપને તરત અયોધ્યામાં નહીં આવવાનું. કારણ કે બિભીષણના ગયા પછી કેટલોક કાળ તેના ગુપ્તચરો અયોધ્યાની આસપાસ રહેવાના. માટે આપને મારો સંકેત ન મળે ત્યાં સુધી અજ્ઞાત અવસ્થામાં જ રહેવાનું. આપની વાત બરાબર છે. બસ, બાકીનું બધું હું સંભાળી લઈશ. દશરથ મહામાત્યની મુત્સદ્દીગીરી પર અતિ ખુશ થઈ ગયા. મહામંત્રીએ જવાની રજા માંગી અને દશરથે અનુજ્ઞા આપી. મહામંત્રી દરવાજા પાસે પહોંચ્યા અને ત્યાં જ દશરથના મનમાં એક વિચાર આવ્યો. તેણે મહામંત્રીને પાછા બોલાવ્યા. મહામંત્રીજી, હું અત્યારે જ અહીંથી નીકળી જાઉં. જનક પાસે પહોંચી તેને પણ અહીંની જેમ સમગ્ર યોજના સમજાવી દઉં. પછી અમે બંને ત્યાંથી અજ્ઞાત વાસમાં ચાલ્યા જઈશું. આટલું કહીને દશરથે મહામંત્રીની તરફ સૂચક દ્રષ્ટિ કરી. મહામંત્રીને પણ દશરથની વાત ઠીક લાગી. તેમણે સંમતિ આપી, પરંતુ તેમણે મહારાજાને સંધ્યા પછી જ અહીંથી નીકળવાની સલાહ આપી. મહારાજાને પ્રણામ કરી મંત્રીશ્વર ત્યાંથી ચાલ્યા ગયા. દશરથ હવે સંધ્યા થવાની રાહ જોવા લાગ્યા. અને બીજી બાજુ મંત્રીશ્વરે દશરથની લેપ્યમય મૂર્તિ તાબડતોડ તૈયાર કરવા માટે કુશળ કારીગરોને સૂચના કરી દીધી. સંધ્યાના રંગો ખીલ્યા અને ચાલ્યા ગયા. પૃથ્વી પર અંધારું છવાઈ ગયું. નગરના દરવાજાઓ બંધ થવાની તૈયારી હતી અને ત્યાં જ નગરના પૂર્વ દરવાજા પર એક અશ્વારૂઢ યોગી આવી ચડ્યો. ચાલ, જલ્દીથી નીકળી જા, દરવાજો બંધ થાય છે. પહેરેગીરે પોતાની સત્તા બતાવી, પરંતુ યોગીએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને પવન વેગે ત્યાંથી તેણે અશ્વને દોડાવી મૂક્યું. જેમ જેમ રાત્રિ વધતી ગઈ તેમ તેમ મિથિલા નિકટ આવતી ગઈ. 3 પ્રહર સુધી સતત મુસાફરી કરી ચોથા પ્રહરને પ્રારંભે એ અશ્વારૂઢ પુરુષ મિથિલાને દ્વારે આવી પહોંચ્યો. દ્વારો બંધ હતા. યોગી મૂંઝવણમાં પડી ગયો. તેણે દ્વાર ખખડાવ્યા. દરવાજો ખોલો. હમણાં દરવાજો નહીં ખુલે, હજુ વાર છે. હમણાં જ દરવાજો ખોલો. મારે અગત્યનું કામ છે. તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? કોનું કામ છે? દરવાજાની જાળી ખોલી દ્વારના દીપકનો પ્રકાશ મોટો કર્યો અને આંગતુક મનુષ્યને જોવા પ્રયત્ન કરી. આંગતુક યોગી પણ જાળીની પાસે ગયો અને કહ્યું, હું એક પરદેશી યોગી છું. મારે મહારાજા જનકનું કામ છે, અગત્યનું કામ છે. તમે અત્યારે જ મને મહારાજાની પાસે લઈ જાઓ. યોગીએ સભ્ય ભાષામાં દ્વાર રક્ષકને કહ્યું અને દ્વાર રક્ષકે દરવાજો ખોલ્યો. યોગી અશ્વની લગામ હાથમાં પકડી નગરમાં પ્રવેશ્યો અને પુનઃ એ દ્વાર બંધ થઈ ગયા. 2 દ્વાર રક્ષકો યોગીની સાથે ગયા અને ઝડપથી તેઓ રાજમહેલની નિકટમાં આવી પહોંચ્યા. રાજમહેલના દ્વારપાલે અવાજ કર્યો, કોણ છે? હું કોટવાલ છું. યોગીની સાથે આવેલા 2 સૈનિકોમાંથી એકે જવાબ આપ્યો અને દ્વારપાલ નજીક આવ્યો. જવાબ આપનાર એક સૈનિક દ્વારપાલને થોડે દૂર લઈ ગયો અને તેના કાનમાં કંઈક વાત કરી. દ્વારપાલ યોગી પાસે આવ્યો અને નખથી શિખા સુધી યોગીનું નિરીક્ષણ કર્યું. આપની ઓળખાણ? દ્વારપાલે પૂછ્યું અને યોગીએ પોતાની કમરમાંથી એક મુદ્રિકા કાઢી અને દ્વારપાલને આપતા કહ્યું, મહારાજા જનકને આ તરત પહોંચાડો. દ્વારપાલે મુદ્રિકા લઈ ઝડપથી રાજમહેલમાં ગયો. મહારાજાના શયનગૃહની બહાર ઊભેલા દ્વાર રક્ષકને ઈશારો કર્યો અને તે પાસે આવ્યો.
મહારાજા જાગૃત જ છે, મળી શકાશે. દ્વાર રક્ષકે જવાબ આપ્યો અને દ્વારપાલે મહારાજાના શયન ગૃહમાં પ્રવેશ કર્યો અને મહારાજાને પ્રણામ કર્યા. મહારાજાનો જય હો. કેમ, શું છે? એક પરદેશી યોગી આપને મળવા માંગે છે અને તેણે આ મુદ્રિકા આપી છે. દ્વારપાલે મહારાજાના હાથમાં એ મુદ્રિકા આપી. મહારાજા જનકે એ મુદ્રિકાને દીપકના પ્રકાશમાં જોઈ અને તે સહસા ઊભો થઈ ગયો. ક્યાં છે એ યોગી? એ યોગી રાજમહેલના દ્વારે છે. જનક ત્વરાથી શયન ગૃહની બહાર નીકળી દોડતો બહાર ઊભેલા યોગીને હર્ષથી ભેટી પડ્યો. દ્વાર રક્ષકોના આશ્ચર્યનો કોઈ જ પાર ન રહ્યો. યોગીનો હાથ પકડી જનક મહેલમાં ચાલ્યો ગયો. રાજન, અહીં વિશેષ સમય વ્યતીત કરવાનો નથી. જે કામ કરવાનું છે તે વિના વિલંબે થઈ જવું જોઈએ. યોગી વેશમાં રહેલા મહારાજા દશરથે મણિમય આસન પર બેસી જનકને કહ્યું. પરંતુ મહારાજ, આપનો આ વેશ જોઈ મને કુતૂહલ થાય છે. જનકે દશરથના યોગી વેશને જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું. આપનું કુતૂહલ હમણાં સમી જશે જ્યારે મિથિલાપતિ પણ આ યોગી વેશ પરિધાન કરશે. દશરથે હસતા હસતા જનકને કહ્યું અને જનકને ઈશારો કરી એકાંતમાં જવાનું જણાવ્યું. બંને રાજા ત્યાંથી ઉઠ્યા અને ગુપ્ત મંત્રણા સ્થાનમાં પહોંચ્યા. રાજન, નારદજી અહીં આવી ગયા? હા, તમે એમની બધી જ વાત સાંભળી? એકદમ ધ્યાનપૂર્વક. તો હવે શું વિચાર્યું છે? બિભીષણનો મુકાબલો કરવાનું. ના રાજન, એ ઠીક નથી. કેમ? લાખો જીવોનો સંહાર અને અંતે પરાજય. લંકાપતિ પ્રતિ વાસુદેવ છે, તેનું બળ અજેય છે. તેની સાથે બળથી નહીં પરંતુ બુદ્ધિથી કામ લેવું જોઈએ. વાત સાંભળીને મહારાજા જનક વિચારમાં પડી ગયા. રાજન, વિચારવાનો અત્યારે સમય નથી. હું કહું તેમ જ તમારે કરવાનું છે. શું કરવાનું છે? મંત્રીશ્વરને બોલાવી લો. જનકે દ્વારપાલને હાક મારીને બોલાવ્યો અને મંત્રીશ્વરને બોલાવી લાવવા સૂચન કર્યું. અને બીજી બાજુ દશરથે જનકને બધી જ વાત ટૂંકમાં સમજાવી દીધી અને પ્રભાત થતા પૂર્વે બંને મિથિલા છોડીને ચાલ્યા જવાનું નક્કી કર્યું. મંત્રીશ્વરે આવીને જનકને પ્રણામ કર્યા. આ યોગીરાજને પણ પ્રણામ કરો. જનકે હસતા હસતા કહ્યું અને મંત્રીશ્વરની ચકોર દ્રષ્ટિએ અયોધ્યાપતિને લીધા અને સસ્મિત પ્રણામ કર્યા. દશરથે બધી જ વાત મંત્રીશ્વરને સમજાવવા જનકને કહ્યું. આપ જ સમજાવી દો એવી જનકે દશરથને વિનંતી કરી. દશરથે સમગ્ર યોજના મંત્રીશ્વરને સમજાવી દીધી અને બુદ્ધિમાન મંત્રીશ્વરને દશરથની વાત સુયોગ્ય લાગી. હવે વિલંબ ન કરો અને એક યોગી વેશ લઈ આવો. હમણાં જ હાજર કરું છું. મંત્રીશ્વર બહાર ગયા અને અલ્પ સમયમાં જ એક યોગી વેશ લઈને હાજર થયા. જનકે વેશને ધારણ કર્યો અને બંને મિત્રો એકબીજાની સામે જોઈને હસી પડ્યા. સાથે જ બહાર નીકળ્યા. બહાર બે અશ્વો તૈયાર હતા. બંને યોગી અશ્વો પર આરૂઢ થયા અને ભગવાન શ્રી ઋષભદેવનું સ્મરણ કરી અશ્વોને દોડાવી મૂક્યા.